प्रणाम सुंदर साथ जी प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। कृष्ण कन्हैया लाल की जय। सदगुरु महाराज की जय। श्री बाईजुराज महारानी की जय। महाराजा छत्रसाल की जय। श्री तीनों पुरी धाम की जय। श्री परमहंस महाराज की जय। जगत गुरु श्री आचार्य महाराज की जय। कृष्ण प्रणामी धर्म की जय। समस्त मस्त सुंदर साथ की जय। प्रणाम। वंदो सतगुरु चरण को, करो प्रेम प्रणाम। अशुभ हरन मंगल करन, धनी श्रीदेव चंद्र जिना। श्री प्राणनाथ निज मूलपति, श्री महराज सुना। तेज कुंवरी श्यामा युगल को, पल पल करूं प्रणाम। पल पल करूं प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। पूर्ण ब्रह्म परमात्मा श्री રાજશ્યામાજીની અસીમ કૃપા, આદ્ય જાગણી પીઠ શ્રી પાંચ મહામંગલપુરી ધામમાં સદા સર્વદા બિરાજમાન શ્રીજી મહારાજ તથા શ્રી બાઈજુરાજ મહારાણી તથા તેમની પરમ પવિત્ર ગાદી શોભાવી રહ્યા છે તેવા આપણા બધા જ સુંદર સાથના પ્રેરણા સ્ત્રોત, हमारा जीवनना पथदर्शक, पूजनीय वंदनीय प्रातः स्मरणीय जगत गुरु श्री आचार्य महाराज श्रीजीना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। आत्मानो आहार प्राप्त करवा जे फेसबुकना माध्यमथी लाइव चर्चा श्रवण करी रह्या छो तेवा राजी महाराजना अत्यंत लाडीला धर्म प्राण धर्म शिरोमणि धर्म अनुरागी सुंदर साथजी तमारा हृदय में विराजमान श्री રાજશ્યામાજીના श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। ए प्रणाम सुंदर साथजी प्रणाम। आओ चर्चा ने आगळ वधारीए। दयानु प्रकरण। सुंदर साथजी दया एटले शू? दया नो शाब्दिक अर्थ थाय कृपा, महेर। पण आ तो पूर्ण ब्रह्म परमात्मानी दया छे, एमनी कृपा छे, कोई बीजानी कृपा नथी। स्वयं पूर्ण ब्रह्म परमात्मानी दया करी करी અને એક એક શબ્દ દયાનું વર્ણન કરતા કરતા શ્રી ઇન્દ્રાવતી કહે છે કે મારા સુંદર સાથની અંદર લેશ માત્ર પણ માયાનો છાંટ ન રહે ને એવી કૃપા કરવા ઇન્દ્રાવતીની ઈચ્છા છે કે સત વસ્તુ દઉં સાથને કોઈ રુચિ રૂડો રંગ મનના મનોરથ પૂરા કરી સુખ દઉં સર્વા અંગ। કે મારી એવી ઈચ્છા છે, ઇન્દ્રાવતીજી કહે છે કે સુંદર સાથને સત્ય વસ્તુ પ્રદાન કરું, સત્ય વસ્તુ પ્રાપ્ત થાય। સત્ય શું છે?
બ્રહ્મ સત્ય જગત મિથ્યા. આ સંસારની અંદર સત્ય શું છે? એક પરમ તત્વ જે પૂર્ણ વસ્તુ છે, પૂર્ણ બ્રહ્મ પરમાત્મા, પરમાત્માનું જ્ઞાન એ સત્ય છે. શ્રી ઇન્દ્રાવતીજી કહે છે કે હું એ જ્ઞાનથી મનના મનોરથ પૂરા કરી સુખ દઉં સર્વા અંગ. મારા સુંદર સાથના જે મનોરથ છે, અને હવે મનોરથ ક્યાં હોય સુંદર સાથજી? મનોરથ હવે એ હોય કે અમારી દ્રષ્ટિ અહીંયાથી હટી અને નિજ ધામ તરફ ચાલે. કે નિજ ધામ કી રૂહ હૈ હમ, શ્રી રાજ હમારે ખસમ, माया छोड़ चले प्रीतम से मिले, जागो अपना चाहे वतन, निज धाम की रूह है हम. પરમધામની બ્રહ્મ સૃષ્ટિ છીએ અને ત્યાં આપણી પર આત્મની અંદર આપણે જાગૃત થવાનું. અને કેવી રીતે? અહીંયા બેઠા બેઠા સુંદર સાથી પરમધામ જઈ આ દેહ છૂટી જાય, મૃત્યુ થઈ જાય, દેહ છૂટી જાય અને પછી પરમધામ જવાનું એ વાત નથી. ઇન્દ્રાવતીનો પ્રયાસ છે કે આ દેહે, આ સદેહે ઇતહી બેઠે ઘર જાગે ધામ. આ માયામાં રહીને લાવો લેવાનો છે સુંદર સાથજી. આ માયાની અંદર રહી પ્રાણનાથજીએ કીધું જલમે નાહીએ કોરે રહીએ, જાગીએ માએ સુપન. કે અહીં રહી અને આ પરમધામનો લાભ પ્રાપ્ત કરવાનો છે. અહીંયા બેઠા બેઠા જાગૃત થવાનું છે. અને જાગૃત કરવાની છે તો માત્ર બુદ્ધિને જ મોડવાની છે. સુંદર સાથજી આગળ આવશે. કાળ માયાનો લેસ નિદ્રા અને નિદ્રા મૂળ વિકાર, સર્વા અંગે શુદ્ધ થાય કરી દઉં તે વિચાર. કે સુંદર સાથની અંદર અજ્ઞાનતા રૂપી અંધારું છે. નિદ્રા જ એક વિકાર છે. નીંદ એટલે કઈ નીંદ? અજ્ઞાન રૂપી નીંદ. આ નીંદ તો જે આપણે લઈએ છીએ દરરોજ રાત્રે 6 કલાક, એ નીંદ તો જરૂરી છે, પણ જે અજ્ઞાનતા રૂપી નીંદ છે એ નીંદને ઇન્દ્રાવતીજી કહે છે કે હું લેસ માત્ર પણ રહેવા દેવાનો નથી. એ નીંદને હું હટાવી દઈશ. તેથી સુંદર સાથના, મારા બધા જ સુંદર સાથના અંગ પ્રત્યંગની અંદર જ્ઞાન જાગૃત થઈ જાય. અને એવી વિચારધારા ઇન્દ્રાવતી કહે છે કે મારી છે કે સબ અંગ ઇશ્ક લે કે નિકશ્યો બ્રહ્માંડ ફોડ. કેવી રીતે જાઓ? એક એક અંગને જાગૃત કરવાના. અંગ એટલે એક એક ઇન્દ્રિયોને સજાગ કરવાની છે, અંતઃકરણને જાગૃત કરવાનું છે. બુદ્ધિ, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર એ આજે ક્યાં સૂતું છે સુંદર સાથજી? એ સ્વપ્નની અંદર ગહેરી નીંદ લઈ રહ્યું છે અજ્ઞાનતાની. એ અજ્ઞાનતાને હટાવવાની છે. એમ ઇન્દ્રાવતીજી સખી કહે છે. અને કહે છે કે જુગતે જો ન જગવું તમને તો જોગ માયા કેમ થાય, નિર્મળ વાસના કીધા વિના રાસ માતે કેમ રમાય. જુગતે જો ન જગવું તમને તો જોગમાયા કેમ થાય. એવું તમને યુક્તિપૂર્વક નહીં જગવું તો જોગ માયા એટલે માયા અને બ્રહ્મનો તમને પરિચય કેવી રીતે થશે? જોગ માયા એટલે માયા અને બ્રહ્મ, એનો પરિચય તમને કેવી રીતે થશે? હું તમને યુક્તિપૂર્વક જગાડીશ. અત્યારે આ જાગણી લીલાની અંદર, જાગણી બ્રહ્માંડમાં અમારી શ્રી ઇન્દ્રાવતી સખી વાણીને પ્રાધાન્ય આપી અને એક એક સુંદર સાથની જાગણી કરી રહી છે. યુક્તિપૂર્વક જાગણી કરી રહી છે. કેવી યુક્તિ? કે ક્યાંય શિબિરો લાગતી હોય, ક્યાંય મેળા થતા હોય, ક્યાંય સંતોનો સમાગમ હોય, ક્યાંય પ્રાતઃકાલીન ચર્ચા હોય, ક્યાંય સાયંકાલીન ચર્ચા હોય, ક્યાંય રાત્રિના જ્યારે રાજજી મહારાજને પોઢામણીનો સમય હોય ત્યારની ચર્ચા હોય. શું છે સુંદર સાજી? એ યુક્તિ છે કે જુગતે જો ન જગવું તમને તો જોગમાયા કેમ થાય.
જાગવું જગાવું જુગત સો, એમાં પણ યુક્તિ આવી, જુગત સો. છોડો નીંદ વિકાર, પહેચાન કરાવું પીવસો, સુફલ કરું અવતાર. આ ઇન્દ્રાવતીનો નારો છે કે જુગતે જો તમને ન જગવું તો જોગ માયા કેમ થાય. તમે રાજજીને બ્રહ્મને અને માયાને, બ્રહ્મ અને માયાનો તમે પરિચય કેવી રીતે કરી શકશો? નિર્મળ વાસના કીધા વિના રાસ માતે કેમ રમાય. જ્યાં સુધી અંતઃકરણ, મન બુદ્ધિ ચિત્ત અહંકાર અંતઃકરણ નિર્મળ નહીં થાય ત્યાં સુધી રાસની અંદર કેમ રમી શકશું? જાગણી રાસની અંદર આપણે કેવી રીતે રમશું? યોગમય બ્રહ્માંડની અંદર તો આપણે સમજી લીધું કે ચાલો રાસ રમીએ, પણ આ પણ એક જાગણી લીલા, પણ એક જાગણી રાસ છે. જ્યાં સુધી નિર્મળ વાસના અમારી નિર્મળ નહીં થાય ત્યાં સુધી આપણે કેવી રીતે રમશું સુંદર સાથજી? એટલે ઇન્દ્રાવતી કહે છે કે શુદ્ધ હસે શુદ્ધ હુએ સંસારની, તો યાદ આવે નિજ ધામ. શુદ્ધ પડે સંસારની, તો યાદ આવે નિજ ધામ. पिया हमको सब पता है, धनी हमारे श्याम श्याम. इस फना के खेल में हम पलना रहे, पिया तेरी रूह को ये क्या हो गया, जो कहा था आपने सब सच हो ગયા. કે સંસારની અંદર જો જાગૃત આપણે થાય, કે આપણી જાગણી થઈ જાય, આપણા વિચારની જાગણી, બુદ્ધિની જાગણી, તો કહે છે શુદ્ધ પડે સંસાર કી, તો યાદ આવે નિજ ધામ. સંસારની ગમ પડી જાય, આ સંસારની અંદર શું સુખ છે, ક્યાં સુખ છે, ક્યાં દુઃખ છે, એ જો ગમ પડી જાય ને, ખબર પડી જાય, તો યાદ આવે નિજ ધામ. ધनी हमको सब पता है, पिया हमको सब पता है, धनी हमारे श्यामा श्याम. केने નથી ખબર? अपना वासा है निज धाम, ધની હમારે શ્યામા શ્યામ, અપના વાસા હે નિજ ધામ. કેને નથી ખબર સુંદર સાથજી? બધા જ ને વાણીના માધ્યમથી ખબર છે કે ક્યાંથી આવ્યા, ક્યાં જવાનું, અહીંયા શું કરવાનું, બધી જ ખબર છે. પણ જે અંદર જે વિકારો છુપાયેલા છે, ઇન્દ્રાવતી કહે છે કે એના લીધે મારો સુંદર સાથ દુખી છે. એ વાણીનો તારતમનો ખાર આપી આપી અને એને હું હટાવી દઉં. જુગતે જો ન જગવું તમને તો જોગ માયા કેમ કહેવાય. નિર્મળ વાસના કીધા વિના રાસ માતે કેમ રમાય. જ્યાં સુધી તમારી આત્માને હું નિર્મળ અને પવિત્ર નહીં બનાવું ત્યાં સુધી તમને આ જાગણી રાસમાં આનંદ નહીં આવે. તમે કેમ રમી શકશો? એટલે ઇન્દ્રાવતી આ જે શબ્દના પ્રહારથી આપણને સમજાવી રહી છે. ક્રોધના કટકા કરું, ઉડાડી અળગો નાખું. ચોપાઈ તો તમે જુઓ કે મારા સુંદર સાથના અંદરથી ક્રોધના કટકા કરું અને ઉડાડી અળગો નાખું. સાથ માહે નાદ ઉપેસવા, નિદ્રા તે આડી નાખું. મારા સુંદર સાથની અંદર એને ઘૂસવા ન દઉં, એ ક્રોધને ઉડાડીને હું આઘા નાખી દઉં. એની અંદર લેશ માત્ર પણ પ્રવેશ ન થવા દઉં ક્રોધનો. અને આ સંસારની અંદર ક્રોધ કેની અંદર નથી સુંદર સાથજી? ચાહે પ્રેમથી ક્રોધ કરો કે ચાહે તમે અંદરથી તમે ગુસ્સો ક્રોધ કરો, કેની અંદર ક્રોધ નથી? કોઈ તમને બે શબ્દ કહી દેશે ને તો તુરંત જ તમારો ગુસ્સો બહાર પ્રગટ થઈ જશે, તમને ખબર પણ નહીં પડે. પણ એ ગુસ્સો જે બહાર પ્રગટ થયો, જે અંદરથી જે જલન થાય અને જે ગુસ્સો થાય એ બહાર પ્રગટ થયો, એક વખત ગુસ્સો થયો ને તો તમારા કેટલાય દિવસની ભક્તિ તમારી નષ્ટ કરી નાખે. એટલે ગુસ્સો કરી તો પણ આપણે મીઠો ગુસ્સો કરીએ કે રાજજી
ધ્યાન રાખો. તમે મારું વહન કરતા આવ્યા છો અને તમે કરતા જ રહેશો. એટલે ઇન્દ્રાવતી કહે છે કે ક્રોધના કટકા કરું, ઉડાડી અડગો નાખું. આ ક્યારે બને? ક્રોધ ક્યારે અંદરથી જાય? નિર્મળ વાસના ક્યારે થાય? કે જ્યારે કોઈ સંતનું શરણ હોય, સદગુરુનું શરણ હોય, તો ત્યાં તમને આ બધી વસ્તુ પ્રાપ્ત થાય. પણ આપણે ફાફા મારીશું અને આપણી અંદર ખૂબ મસાલા ભર્યા હશે કે વાણી સિવાય બીજે ક્યાંય નથી જવું, વાણી સર્વે સર્વા છે. એ તો 100% વાત છે સુંદર સાથજી. પણ સદગુરુના ચરણની અંદર જાવું, એના શરણમાં સમર્પિત થવું, એની આજ્ઞામાં રહેવું, એ પરમાત્માની બહુ જ મોટી કૃપા છે સુંદર સાથજી. એના શરણાગત થશું ત્યારે ધીમે 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 કરતા ક્રોધના કટકા ઇન્દ્રાવતી કરશે કે હું ક્રોધના કટકા કરું, ઉડાડી અળગો નાખું, એને ઉડાડીને હું ફેંકી દઉં. કારણ કે સંતોના ચરણમાં જાય, સદગુરુના ચરણમાં જાય એટલે સુંદર સાથજી આપણને વિવેક પ્રાપ્ત થાય. એ ક્રોધની કાપણી કરી અને વિવેકના વાવેતર કરે. આપણી અંદર જે ખરાબી છે એ ખરાબીને ધીમે ધીમે ચોરાવી લે, ખબર પણ ન પડે. એ મીઠી વાતથી એ ધીમે ધીમે આપણા ક્રોધની ચોરી કરી અને દૂર ફેંકી દે. અને જ્યારે પાત્ર બનીએ ત્યારે વિવેકના વાવેતર કરે. એ વિવેક ક્યાં મળે સુંદર સાથજી? એ વિવેક અત્યારે તમારી પાસે કે મારી પાસે લાખો કરોડો હશે તો આપણને વિવેક નહીં હોય તો આપણે એવું વિચારી લેશું કે ચાલો આટલા રૂપિયાનો વિવેક લઈ આવી, તો શું બજારમાં મળશે? નહીં મળે. એ વિવેક ક્યાં મળે? સત્સંગની અંદર. કે બિના સત્સંગ વિવેક ન હોઈ, બિના હરિ કૃપા સત્સંગ ગન સોઈ. તુલસીદાસે કીધું કે બિના સત્સંગ વિવેક ન હોઈ, બિના હરિ કૃપા સત્સંગ ન સોઈ. આ પરમાત્માની કૃપા થાય તો આપણને આ પ્રાપ્ત થાય. ક્રોધના કટકા કરું, ઉડાડી અળગો નાખું, સાથ માહે નાદવ પેશવા, નિદ્રાતે આડી રાખું. કે મારા સુંદર સાથની અંદર ક્રોધનો પ્રવેશ પણ ન થવા દઉં અને અજ્ઞાન રૂપી નીંદથી હું એને અલગ રાખીશ. એની અંદર હું તારતમ આવ્યા પછી અજ્ઞાનતા આવે એવું હું કઈ બનવા જ નહીં દઉં. ઇન્દ્રાવતી કહે છે કે આમલા આવડા અતિ ઘડા કાળ માયાના છે જોર, વાકા ચૂકા વિસ્માટાડીને કરી દઉં તે પાધરા દૂર. આ સંસારની અંદર સત, રજ અને તમ 3 ગુણો છે. સતો ગુણ, રજો ગુણ અને તમો ગુણ. આવા શક્તિશાળી વમળો આપણી અંદર ઘણા બધા પવન વાય છે. કીધું તું ને કે ક્યારેક આપણે અત્યારે સદભાવમાં, સાત્વિક ભાવ, સત સ્વભાવની અંદર, સ્વાતસ સ્વભાવની અંદર ચર્ચા શ્રવણ કરતા હોય, એ સ્વભાવ પણ અંદરથી પ્રગટ થાય. અત્યારે તમે સ્વાતસ ભાવમાં ચર્ચા શ્રવણ કરો છો અને જો અહીંયાથી જ આ કોઈ એવા શબ્દના પ્રહાર જાગણીના માટે કહેવાઈ ગયા હોય તો ફરી પાછું તમે રિપીટ શ્રવણ કરો અને તમને ક્યારે તમો ગુણની અંદર તમે આવી જાઓ ને સુંદર સાજી, એ ખબર પણ ન પડે. તામસ સ્વભાવ ક્યારે બહાર પ્રગટ થઈ જાય કે લે આ તો જો કેવું કહે છે. તામસ સ્વભાવ ક્યારે નીકળી જાય એ ખબર પણ ન પડે. એટલે ઇન્દ્રાવતી કહે છે કે તેમની વિષમતાને હું દૂર કરી અને સીધા દોર કરી દઉં તે પાદરા દોર. એ 3 ગુણોને, એની વિષમતા છે કે જે અંદર એ દુર્ગુણ છે એને હું દૂર કરી અને પાદરા દોર કરી દઉં, જેથી તે પરમાત્માની સામે સન્મુખ થઈ જાય, એ અભિમુખ થાય. હું એવી કોશિશ ઇન્દ્રાવતીજી કહે છે કે હું કરું છું. ગુણપગ ઇન્દ્રિય અવડા કરું તે સવડા સાથ, કરી નિર્મલ સુખ દઉં નેચલ કરું તે સહુને સનાથ. કે ગુણ અંગ ઇન્દ્રિયો બધા અત્યારે શું છે? અવડા છે. તમે જોજો
તમારા મનને તમે મનાવજો, તમારા મનને તમે કહેજો કે હે મન, ચાલ આજે જાપ કરવા છે. નિજનામ મહામંત્રના 108 જાપ માળે એક માળા પૂરી કરવી છે, તો મને સપોર્ટ કરજે. જ્યારે તમે જાપ કરવા બેસશો ને ત્યારે એ માકડા જેવું મન તમને ક્યાંયનું ક્યાંય લઈ જશે. સુંદર સાધજી, 1 સેકન્ડ માટે પણ સ્થિર નહીં થવા દે મન. એટલે જ ભજનમાં કીધું, એ મન બડા ચંચલ હૈ, कैसे तेरा भजन करूं, जितना इसे समझाऊं उतना ही मचल जाए, गुरुवर तेरे चरणों की एक धूल जो मिल जाए, सच कहती હું ગુરુવર. કે એટલું મન ચંચલ છે કે તમને 1 સેકન્ડ માટે જે વસ્તુ તમારે જોવી છે એ વસ્તુના તમને દર્શન નહીં થવા દે, અને જે વસ્તુને તમારે નથી જોવી એ જ વસ્તુ સામે આવશે. આ મનનું છે સુંદર સાથજી કારણ કે મન હી મેલે મન હી ઉજલે. મનને કીધું મુનાફક. આ મનના કારણ બધું મન જ કરે છે. એટલે કોઈ એવો સદગુરુનો સંગ થઈ જાય ને તો અંદરથી આ તન કેવું છે, એક વિષની વેલડી છે, વિષ ભરેલું છે આ તન. આની અંદર બધા જ મસાલા છે. જો તમે પોઝિટિવ રીતે જુઓ તો આની અંદર પરમાત્મા સિવાય કાંઈ નથી, અને નેગેટિવની અંદર જુઓ તો આની અંદર મસાલા જ મસાલા ભરેલા છે. એટલે જ શાસ્ત્રોની અંદર કીધું કે સદગુરુના ચરણમાં સમર્પિત થાવ કે યહ તન વિષ કી વેલડી, સતગુરુ અમૃત કી ખાણ, शीस दिए सतगुरु मिले तो भी सस्ता जान. કે યહ તન વિષ કી વેલડી, આ શરીર છે એ વિષથી ભરેલું છે. તમને ને કે મને નથી ખબર કે મારી અંદર વિષ છે, પણ બહારના દ્રશ્ય જોઈ અને ક્યારે બહાર ગુસ્સો પ્રગટ થાય, ક્યારે ઈર્ષા પ્રગટ થાય, એ મને ને તમને લેસ માત્ર પણ એની ખબર નથી. અત્યારે લબાલબ પ્રેમથી હું બેસી છું ચર્ચા શ્રવણ કરવા, પણ ઊભી થાય અને કાંઈક એવું કાર્ય એવું અજુગતું બની ગયું તો અંદરથી કેટલા મસાલા બહાર પ્રગટ થઈ જશે ને એ ખબર નહીં પડે. એનું વહન કરવા માટે ઇન્દ્રાવતી કહે છે કે ગુણ પખ ઇન્દ્રિય અવડા કરું તે સવડા સાથ. જ્યાં સંસારની અંદર જે અવડા રમણ કરી રહ્યા છે એને હું સવડા કરું, કરી નિર્મલ સુખ દઉં નેચલ, કરું તે સૌને સનાથ. કે આને હું નિર્મળ કરી અને સુખ દઉં નેચલ, પરમધામનું સાત્વિક સુખ આપું. આની વાસનાઓને નિર્મળ કરી અને પરમધામનું સુખ આપું, કરું તે સૌને સનાથ. અને પોતાના સંબંધની ઓળખાણ કરાવી. મારા સુંદર સાથને જે નિસ્બત, જે પરમધામની અંદર જે 12,000 બ્રહ્મપ્રિયા નિસ્બતી જ્યાં બેઠી છે, પર આત્મની ઓળખાણ કરાવી, સંબંધની પહેચાન કરાવી અને બધા જ સુંદર સાથને કરું તે સૌને સનાથ. કે જુઓ આપણા નાથ, આપણા પ્રાણનાથ ક્યાં બિરાજમાન છે. એક એક સુંદર સાથના હૃદયની અંદર બિરાજમાન છે. જ્યારે શ્રીજી મહારાજ જ્યારે લાસ્ટના સીન હતા ત્યારે છત્રસાલને શું કીધું હતું કે હું એક વાણીની અંદર મારું એક સ્વરૂપ અને એક સ્વરૂપ મારું સુંદર સાથની અંદર બિરાજમાન હશે. એ સુંદર સાથના હૃદયની અંદર હું મારો ભાવ પ્રગટ કરી અને હું મારા ધણીના દર્શન કરીશ. એમ ઇન્દ્રાવતી કહે છે કે પ્રકૃત સર્વે પિંડની સવડી કરું સન્મુખ, દુઃખ દાવાનળ કરું અડગો, દેખાડું તે અખંડ સુખ. આ શરીરની પ્રકૃતિ અને પ્રવૃત્તિ, આ શરીર પ્રકૃતિ એટલે આપણો સ્વભાવ અને પ્રવૃત્તિ એટલે આપણું કામ, આપણે શું કરી રહ્યા છે તેને સત્ય માર્ગ તરફ હું વાળું. પ્રકૃત સર્વે પિંડની સવડી કરું સન્મુખ. કે
કે તમે શું કરી રહ્યા છો ને એ હું તમને મિનિટે મિનિટે ચેતાવીશ. તારતમ આપણે સારી રીતે ગ્રહણ કર્યો હશે, શાશ્વત આપણા હૃદયની અંદર ધારણ કર્યો હશે તારતમને ને, તો આ તારતમ સુંદર સાથજી તમને હર પલ હર ક્ષણ તમને એક એક વાતથી તમને ચેતાવશે. આ ડગલું આજે અહીં મૂક્યું તો બીજો પગ તમારે ક્યાં મૂકવો ને એ તારતમ તમને પ્રબોધ કરશે સુંદર સાથજી. એટલે કહે છે દુઃખ દાવા નળ કરું અડગો, દેખાણું તે અખંડ સુખ. જે પરમ સંસારના દુઃખ મારા સુંદર સાથને લાગે છે એ દુઃખ રૂપી દાવા નળ કેની અંદર નથી? તમે કહો તો કેને દુઃખ નથી? કેની અંદર દાવાનળ નથી? અરે પ્રાણનાજીએ તો વાણીમાં પ્રથમ પ્રકરણની અંદર જ કહી દીધું કે હવે પેલા મોહ જલ ની કहुआत તેતા દુઃખ રૂપી દિન રાત. દાવાનળ બળે કે ભાત તેની કેટલી કહું વિખ્યાત. કે હવે પેલા મોહજલની કहुआत તેતા દુઃખ રૂપી દિન રાત. દાવાનળ બળે કે ભાત તેની કેટલી કહું. એક એકના હૃદયની અંદર દાવાનળ છે ને છે, કારણ કે આ મૃત્યુ લોકની અંદર આપણે છીએ સુંદર સાચી. પણ પરમાત્માની કૃપા જુઓ કે મૃત્યુ લોકની અંદર વાણી તારતમ સદગુરુ બની અને સ્વયં રાજ્ય આવ્યા. એટલે કીધું કે તાપની અંદર કેવો તાપ, ગુસ્સાનો ક્રોધનો તાપ. એટલે કીધું उलझ रहे हैं गम की धूप में प्यार की छैया कर दे तू. उलझ रहे हैं गम की धूप में प्यार की छैया कर दे तू. बिन माझी के नाव चले ना अब पतवार पकड़ ले तू. मेरा रास्ता रोशन कर दे हो मेरा रास्ता रोशन कर दे. छाई अंधियारी रात देना है तो दीजिए जन्म जन्म का साथ. मेरे सर पर रख दो गुरुवर अपने ये दोनों हाथ. देना है तो दीजिए जन्म जन्म का साथ. कि उलझ रहे गम की धूप में प्यार की छैया कर दे तू. हमारा गुरुवर हमारा सदगुरु महाराज गम દુઃખની ધૂપની અંદર તાપની અંદર આપણે છીએ, દુઃખની અંદર, અને તમે પ્રેમની છૈયા શીતળ છાયા એની અંદર તમે કરી દો તો કૃપાના સાગર તમે છો. બિન પતવાર નાવ ચલે ના, બિન માજી કે નાવ ચલે ના. માજી બની અને સદગુરુ આવ્યા છે, એક ખેવનહારા બની અને સદગુરુ આવ્યા છે. એ સદગુરુના હાથમાં તમે અને હું આપણી નાવ સોંપી દેશું ને તો પાર થઈ જશું, ભવસાગર પાર થઈ જશું. એટલે કહે છે કે દાવાનળને શાંત કરી અને સુંદર સાથને પરમધામના હું અખંડ સુખ બતાવીશ. મન ચિત્ત બુદ્ધ અહમવ અવડા કરું જોરાવર ઝેર. હવે હાર્યા સર્વે જીતાડી ફેરવું તે સવડે ફેર. કે મન બુદ્ધિ ચિત્ત અહંકાર આ બધા ઉલટા અવડા છે, અર્થાત એ બધા માયાની તરફ જ અત્યારે ઉન્મુખ છે, બધા માયાની અંદર લાગેલા છે. અને પછી કહે છે કે હવે હાર્યા સર્વે જીતાડી તેને તારતમ જ્ઞાનની અસીમ શક્તિ દ્વારા હું મારા વશ કરી લઉં મારા સુંદર સાથને, અને પરાજિત થયેલા ગુણ અંગ ઇન્દ્રિય હવે જીતાડી દઈ અને તેમને ધામ ધણી તરફ અગ્રેસર કરો. કે ધની મેરા અવગુણ ચિત્ત ન ધરો. આપણે કહીએ અવગુણની તો ખાય છે આ સંસાર. શું છે આ ખાય? અવગુણની જ ખાય. કે એટલા અવગુણ ભરેલા છે કે ધની મેરા અવગુણ લેપ બજર હે गिनती में भी न आवे. अवगुण सिवाय अब
कुछ भी नहीं है, कैसे कहूँ अपना लो, कैसे कहूँ अपना लो. કે મારા અવગુણ હે ધણી, જ્યારે આપણે સામેથી ખાલી નહીં થઈ ત્યાં સુધી આ નીકળવાના નથી. આપણા એક એક અવગુણ ધણીને નહીં બતાવી દઈએ ત્યાં સુધી આપણે પાક પવિત્ર નથી થવાના. ઇન્દ્રાવતી કહે છે કે ધણી મેરા અવગુણ લેપ બજર હે, કે એક એક રોમની અંદર કરોડો કરોડો અવગુણ, કે ગિનતી મેં બી ના આવે, ગણવા બેસો તો ગણતરી પણ નહીં થઈ શકે એટલા મારા અવગુણ છે. તો હું તમને કઈ રીતે કહું કે તમે મને અપનાવી લો. અને જ્યારે આપણે એક એક અવગુણ અમારા ઇન્દ્રાવતી આપણે વિતકના માધ્યમથી આપણે શ્રવણ કરીએ છીએ કે મહારાજ ઠાકુરને જ્યારે પરમધામના દર્શન કરવા હતા ને, ત્યારે એને એમ થયું કે મને એટલે દર્શન નથી થતા, મારી અંદર અવગુણ છે. અને એક એક અવગુણને તે બહાર ફેંકી અને કાઢવા લાગતા હતા. બજારમાં મનની પરીક્ષા લેવા ગયા અને એના શરીરને કોસવા લાગ્યા. 2 પૈસા ભાર અન્ન લેવા લાગ્યા કે કદાચ મારા અવગુણ મારી ખાવા પીવાની અંદર, મારી મોજ મસ્તીની અંદર મને પરમધામ નહીં દેખાતું હોય, એ બધું જ છોડી દીધું. ત્યારે સદગુરુએ શું કીધું કે મહારાજ પરમધામના દર્શન તને ત્યારે થશે જ્યારે તું મને ઉઠાડીને બેસીશ. અત્યારે હુકુમ મારી અંદર છે, તારી અંદર હુકુમની શક્તિ જ્યારે સ્થાપિત થશે ત્યારે તને પરમધામના દર્શન થશે. પણ એને કોશિશ કરી કે ન કરી સુંદરસાજી? આપણે પણ આપણા એક એક અવગુણ, કારણ કે મારા અવગુણ મને ન દેખાય, મારા અવગુણ બીજાને દેખાય, અને જો કદાચ મને દેખાય તો હું ધન્ય ધન્ય થઈ જાઉં કે ના, બીજાને નથી દેખાતા ત્યાં જ હું મારા અવગુણ કાઢી અને બહાર ફેંકી દઉં. આ તારતમ કરી શકે ચોર ટાળી કરું ઓળાવો, સુખ શીતલ કરું સંસાર, વિધ વિધ ના સુખ દવ વિગતે કઈ રાસ તણાવાર. આત્માના બળનું હરણ કરનારી જે ઇન્દ્રિયો છે, જે આત્માના બળનું હરણ કોણ કરે? ઇન્દ્રિયો. આંખ ઘડીક થાય તા ક્યાં જાય, કાન ઘડીક થાય તા શું શ્રવણ કરી લે, જીભ ઘડીક થાય તા ક્યાં જાય, એ બધી ઇન્દ્રિયો છે. એ આપણા આત્માના બળનું હરણ કરે છે. સુખ શીતલ કરું સંસાર, આવી ચોરીને રોકી, આવા બળની ઇન્દ્રિયોનું હરણ કરનારી ઇન્દ્રિયોને હું રોકી અને મટાડી દઈ અને તેમને ધામ ધણી તરફ, પરમધામ તરફ લઈ જનારી કરી દઉં. ચોર ટાળી કરું વોડાવો, સુખ શીતલ કરું સંસાર, વિધ વિધ ના સુખ દવ વિગતે કઈ રાસ તણા આવાર. કે તમને હું પછી એ બધું જ નીકળી જશે ને એટલે પરમધામના અનેક સુખ તમને પ્રાપ્ત થશે. વિધ વિધ ના સુખ દવ વિગતે કઈ રાસ તણા આવાર. કે આ વખતે વિવિધ પ્રકારના જાગણી રાસના સુખ સૌને સારી રીતે હું આપું. ઇન્દ્રાવતી કહે છે કે એવી મારી ભાવના છે. દયા તો પૂર્ણ બ્રહ્મ પરમાત્માની વરસી જ રહી છે. કોઈક દિન સાથ મોહના જલમાં લહેર વિના પછટાણા, વાસના ઘણી વલ્લભ મુને ન સહુતે મુખ કરમાણા. ઇન્દ્રાવતી કહે છે કે કેટલાય સમયથી હું જોઈ રહી છું કે મોહજલની અંદર આટલા સમયથી સુંદર સાથ આ મોહરૂપી જળમાં કેટલી બધી લહેરોની થપાટ ખાઈ રહ્યા છે, ગોથા ખાઈ રહ્યા છે. આ લહેરોની અંદર, મોહજલ રૂપી લહેરની અંદર સુંદર સાથ ગોથા ખાઈ રહ્યા છે. અને આ ગોથા ખાય છે એ મને પ્રિય નથી. મારી બ્રહ્મ વાસનાઓ મને ખૂબ પ્રિય છે, તેથી તેમના હું ઉદાસ ચહેરાને જોઈ શકતો નથી. કે વાસના ઘણી વલ્લભ મુને ન સહુતે મુખ કરમાણા. કે મારી બ્રહ્મ પ્રિયા મને ખૂબ પ્રિય છે, તેના કરમાયેલા મુખ હું જોઈ શકતો નથી. તેના કરમાયેલા મુખ, હું બ્રહ્મપ્રિયાના કરમાયેલા મુખ હું જોઈ શકતો નથી. કારણ કે એને કીધું કે તું યાદ કરે એક બેર તો મેં જીજી કરું 10 બેર. કે હું તારી પાછળ પાછળ ફરું છું, હું મારા બ્રહ્મપ્રિયાના કરમાયેલા મુખ જોઈ શકું?
પણ તમે એક વખત મદમસ્ત થઈ અને રાજજીને તમારું બધું જ સુખ દુઃખ કહી દો કે ધણી સંસારની અંદર આવું છે. તમે સાત્વિક સ્વભાવની અંદર આવી અને ધામ ધણીને સાથે મીઠી મીઠી વાત કરવા લાગો. એને દાવું કર્યું છે કે બાહે ગ્રહીને તારું તમને જેમ લહેર ન લાગે લગાર, સુખે બેસાડી સુખ પાલમાં ઘેર પહોંચાડું નિર્ધાર. બાહે ગ્રહીને તારું તમને, એક એકના હાથ પકડી અને તમને તારું, તમે આની અંદર આ નૌકામાં તારતમ રૂપી જહાજ નૌકાની અંદર બેસી જાઓ. જેમ લહેર ન લાગે લગાર, એક લહેરની થપાટ પણ હું તમને લાગવા નહીં દઉં. સુખે બેસાડી સુખપાલમાં, તમને હું સુખપાલમાં બેસાડી અને પરમધામ પહોંચાડી દઈશ. સુંદર સાથજી, તો આ દયાનું પ્રકરણ છે. પણ મારી જ આત્મા એવી છે કે હું જાણી ન શકી કે તમે મન મૂકીને વરસ્યા, અમે જન્મ જન્મના તરસ્યા. વાણીની અંદર તો પૂર્ણ બ્રહ્મ પરમાત્મા મન મૂકીને વરસાદ કરી દીધો, ઈશ્કનો પ્રેમનો વરસાદ કરી દીધો. પણ આપણે જન્મ જન્મના તરસ્યા એટલે આપણી પ્યાસ બુઝાતી નથી. એટલે કીધું એ રૂહ મેરી તૂને इतना भी नहीं जाना, कितने वो कादर है वो भी ना पहचाना, ए रूह मेरी तूने इतना भी नहीं जाना. કે મારી રૂહ, હું જ કહું છું કે મારી રૂહ તે એટલું પણ તું ન જાણી શકી તારતમ લઈને કે કિતને એવો કાદર હે. કે કાદર એટલે મહેરબાન, એ મહેરના સાગર પોતાના વચનોની જડી વરસાવી રહ્યા છે, મહેર વરસાવી રહ્યા છે આ વાણીની અંદર. કે મારી બ્રહ્મ પ્રિયા એની ઈચ્છા પ્રમાણે કોઈ બુંદના માધ્યમથી પીસે, કોઈ ટીપાના માધ્યમથી, કોઈ ઘૂંટડાના માધ્યમથી, કોઈ ખોબો ભરીને પીસે, કોઈ ગ્લાસ સુરાહી ભરીને પીસે. અને મારી એવી પણ બ્રહ્મપ્રિયા હશે કે એમાં ડૂબકી લગાવીને સ્નાન પણ કરશે. એવું આ પરમધામથી અમૃત વરસી રહ્યું આ દયાના પ્રકરણની અંદર. દયા કહો, મહેર કહો, કૃપા કહો, એ પ્રકરણ અત્યારે પૂરું થયું. સમય 5 મિનિટ ઓવર થઈ ગયો છે, કારણ કે એક ચોપાઈ રહી જતી હતી. સુંદર સાહેબજી, તો ક્ષમા કરશો. કાલે આપણે હાંસીનું પ્રકરણ છે, પ્રકરણ નંબર 11, હાંસીનું પ્રકરણ. આવતીકાલની ચર્ચા આપણે આવતીકાલે કરશું અને હાંસીના પ્રકરણની અંદર ડૂબકી લગાવશું. કારણ કે આ સંસારમાં આવ્યા પછી હાંસી વિના કોઈ ના રહ્યા. યા યાર યા સિરદાર, બધા જની હાંસી થવાની છે. એ પ્રકરણને આપણે આવતીકાલે જોશું. આજે અહીં જ પ્રણામ સાથે વિરામ. સુંદર સાજી, બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય, કૃષ્ણ કન્હૈયા લાલ કી જય, મારા વાલા વાલા સમસ્ત સુંદર સાથ કી જય. પ્રણામ સુંદર સાજી, પ્રણામ.